આજથી દેશભરમાં વિકસિત ભારત જી-રામજી એક્ટ લાગુ. લગભગ 2 દશક જૂના મનરેગા યોજનાનું સ્થાન લેશે આ એક્ટ. 125 દિવસના રોજગારની મળશે ગેરંટી. જુલાઈ મહિનાના પહેલા જ દિવસે એલપીજી સિલિન્ડર થયું સસ્તું. 19 કેજી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ₹183નો ઘટાડો. હોટેલ, ઢાબા અને રેસ્ટોરાં ધારકોને મળી રાહત. તો આજથી પેટ્રોલ ડીઝલના વેચાણ પર લાગેલા અસ્થાયી નિયંત્રણો થયા દૂર. ડિજિટલ ઇન્ડિયા મિશનના 11 વર્ષ થયા પૂર્ણ. આ મિશનથી નાગરિકોનું જીવન થયું સરળ. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, ડિજિટલ ઇન્ડિયા વિકસિત અને આત્મનિર્ભર ભારતનો સશક્ત પાયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે કરી ટેલિફોનિક વાતચીત. પશ્ચિમ એશિયામાં સ્થાયી શાંતિ માટે થઈ ચર્ચા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, સંવાદ અને કૂટનીતિ દ્વારા જ થાય સમાધાન. જાપાનના પ્રધાનમંત્રી સાને તાકાઇચીનો આજથી 3 દિવસ ભારત પ્રવાસ દરમિયાન પહોંચશે નવી દિલ્હી. 16મા ભારત જાપાન શિખર સંમેલનમાં લેશે ભાગ. દ્વિપક્ષીય સહયોગના વિવિધ પાસાઓ પર થશે ચર્ચા. આજથી નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજ્યના તમામ આરોગ્ય કેન્દ્રોમાં સામૂહિક સામાજિક સ્વચ્છતા મહાઅભિયાન થયો પ્રારંભ. અમૃતપાન અભિયાનની પણ શરૂઆત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતાને 12 માસ આપણા સ્વભાવમાં અપનાવવા કરી અપીલ. મુખ્યમંત્રી અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં વડોદરામાં 4થી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ભવ્ય સમાપન. 3,34,000 કરોડથી વધુના મૂડીરોકાણો સાથે 3,769 MOU, 1,97,000થી વધુ સંભવિત રોજગારીનું થશે સર્જન. છેલ્લા 24 કલાકમાં 75 તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. સૌથી વધુ નવસારીમાં 3.7 ઇંચ તો ધરમપુરમાં 2.5 ઇંચ વરસાદ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. તો અત્યાર સુધીમાં 26 રાજ્યોમાં પહોંચ્યું ચોમાસું. બે દિવસના ઘટાડા બાદ ભારતીય શેર બજારની ગ્રીન ઝોનમાં શરૂઆત. સેન્સેક્સમાં 400થી વધુ, જ્યારે નિફ્ટીમાં 120થી વધુ આંકનો ઉછાળો. સોના ચાંદીના ભાવમાં થયો ઘટાડો. તો ભારતીય વાયદા બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ અંદાજિત ₹6,500થી 6,700 પ્રતિ બેરલ. ફિફા વર્લ્ડ કપમાં ફ્રાન્સે સ્વીડનને 3-0થી હરાવી અંતિમ 16માં બનાવી જગ્યા. કિલિયન એમ્બાપે એક જ મેચમાં બનાવ્યા 2 વર્લ્ડ રેકોર્ડ. નોર્વે અને મેક્સિકો પણ પહોંચ્યા પ્રી ક્વાર્ટર ફાઇનલમાં. તો આજે રાઉન્ડ 32માં ઇંગ્લેન્ડનો મુકાબલો કોંગો સામે.